ઉપર સંતોની પ્રતિક્રિયા સામે આવી છે। ગઢડા ગોપીનાથજી મંદિરના સંતોએ જયઘોષ કર્યો છે। પાકિસ્તાન સામેની કાર્યવાહીથી સંતો ખુશ થયા છે। દેશને જરૂર પડે તો ધાર્મિક સંસ્થાઓ ખડે પગે છે તેવી વાત સંતોએ કરી। દેશ માટે તન મન ધનથી મદદ કરવાની સંતોએ તૈયારી બતાવી। भारत माता की जय। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद। जय भारत माता की जय। भारत माता की जय। मोदी साहब आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मोदी साहब आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय भारत माता की जय। ભારતે પાકિસ્તાન ઉપર કરેલા હુમલાને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ અત્યારે જી મીડિયાની ટીમ પહોંચી છે ગઢડા અને ગઢડાના જે સંતો છે તે સંતોને ખુશીની લહેર જોવા મળી રહી છે। ભારત જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારેબાજી કરી રહ્યા છે અને સંતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવી રહ્યા છે અને હાલ અત્યારે આપણે સંતો સાથે જ સીધી વાત કરીશું। સંતોમાં કેટલી ખુશીની લહેર છે તે બાબતે વાત કરીશું। સ્વામીજી, શું કહેશો? ભારતે પાકિસ્તાન ઉપર જે એટેક કર્યો છે કેટલી ખુશી? ઓપરેશન સિંદૂર જ્યારથી શરૂ થયું છે ત્યારથી ભારતમાં અનેરો ઉત્સાહ છે, આનંદ છે। છેલ્લા 70-75 વર્ષથી જે પીડા હતી ભારતના નાગરિકોમાં એ પીડાનો અંત આવી રહ્યો હોય એવું દેખાય છે। પાકિસ્તાનનો ખાત્મો બોલી રહ્યો છે। આખું વિશ્વ જ્યારે ત્રાસવાદીઓથી ત્રસ્ત છે ત્યારે આપણે બધાએ જોયું છે ભૂતકાળમાં છાસવારે ત્રાસવાદી એટેકો, હુમલાઓ ટ્રેનોમાં, ટિફિન બોમ્બમાં, રેલવે સ્ટેશનોમાં, બસ સ્ટેશનોમાં ઘણી બધી જગ્યાએ હુમલાઓ થયા છે। આપણા હજારો લાખો નિર્દોષ નાગરિકો એમાં મારા ગયા છે। કેટલી માતાઓના, બહેનોના સિંદૂર ભૂષાણા છે। ત્યારે આજે વિશ્વ જેની વાટ જોઈ રહ્યું હતું, દુનિયા જેની રાહ જોઈ રહ્યું હતું, જે દુનિયા ન કરી શકી, ત્રાસવાદીઓને શોધી ના શકી, મારી ના શકી, એને ભારતે, મોદી સરકારે, આપણી સેનાએ એક રાતમાં ખાત્મો બોલાવ્યો। એનો આજે અનેરો આનંદ અને ઉત્સાહ છે। બોલો હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન પ્રમાણે સંતોમાં ખુશીની લહેર જોવા મળી છે। અન્ય પણ સંતો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો સ્વામી, કેટલી ખુશી? આજે ઘટના બની પહેલગામની, ત્યારબાદ આતંકીઓને ઠાર કરવા માટે ભારતીય સૈનિકોએ આખા દેશ અને દુનિયામાં પણ સૌને પ્રેરણા લેવા એવું એમને કાર્ય કરીને આજે એક કરોડો ને અબજો વ્યક્તિઓના હૃદયમાં અતિ આનંદ થાય છે। આઝાદી પછીના કાળમાં બહુ ભારતવાસીઓએ સહન કર્યું છે અને એ સહનતાની સીમા ન હોય પણ આજ ભારત સરકાર, સેનાના બધા અધિકારીઓ એમણે જે એ સ્થળ ઉપર જઈને જે ઓપરેશન કર્યું એનાથી આજે આપણે સૌ આનંદિત છીએ અને એના ઉત્સાહમાં આજે એક એક વ્યક્તિઓના હૃદયમાં અનહદ આનંદ છે। આપણે સૌ બોલીએ ભારત માતા કી જય। સમગ્ર દેશ જ્યારે ખુશીનો માહોલ જે હોય, દિવાળી જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ગઢડાના સંતોમાં પણ ખુશીની લહેર છે। આપણે અન્ય જે સંતો છે તેમની સાથે પણ વાત કરીશું। સ્વામી, કેટલી ખુશી? ભારતીય સૈન્ય અને મોદી સરકારે જે પાકિસ્તાન ઉપર, આતંકવાદી ઉપર જે હુમલો કર્યો છે તેનાથી ખૂબ આનંદ છે। અમે બધાએ ભારતીયો ગર્વાન્વિત થઈએ છીએ। બોલો ભારત માતા કી જય। સમગ્ર દેશને જ્યારે ઉત્સાહનો માહોલ છે, શું સ્વામી શું કહો છો? જ્યારે ભારતીય સેનાએ અદ્ભુત કામ કર્યું છે, કલ્પનાની બહાર કામ કર્યું છે। ભારત વિશ્વગુરુ આજથી થઈ ગયું। આટલા બધા ત્રાસવાદીઓને, જ્યાં ત્રાસવાદીઓનું હબ હતું, ત્રાસવાદીઓનું એપિસેન્ટર જે પાકિસ્તાન હતું, આખી દુનિયા જાણે છે। જ્યારે એનો ખાત્મો બોલાયો છે ત્યારે દેશને, સેનાને, સરકારને, ધાર્મિક સંસ્થાઓની, અમારી સંસ્થાની જે પણ કંઈ જરૂર હોય અમે તનથી, મનથી, ધનથી બધી જ પ્રકારે દેશ માટે, સેના માટે સમર્પિત છીએ। એવી ભગવાનને પ્રાર્થના કરીએ આપણી સેનાને ખૂબ શક્તિ આપે। ધર્મના નામ ઉપર જ્યારે છેલ્લે પહેલગામમાં લોકોને જ્યારે ધર્મ પૂછીને મારવામાં આવ્યા એની બળતરા દેશ ભોગવી રહ્યો હતો
આજે જ્યારે એનો બદલો લેવાનો સમય આવ્યો અને બદલો ભારતે જ્યારે લીધો ત્યારે ખુશીનો કોઈ પાર નથી.